વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડ અંતર્ગત મલ્ટી સ્પ્લિટ એસી વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મલ્ટી સ્પ્લિટ એસી એ શું છે તેના વિશે આપણે હવે વિસ્તારથી આપણે જોઈએ. સૌપ્રથમ આપણે મલ્ટી સ્પ્લિટ એસીનું ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટ્રોડક્શન મલ્ટી સ્પ્લિટ એસીનું. મલ્ટી સ્પ્લિટ એસી એ સ્પ્લિટ એસીના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. આપણને ખબર છે કે સ્પ્લિટ એસી સિસ્ટમમાં એક આઉટડોર યુનિટ સાથે એક જ ઇન્ડોર યુનિટ કનેક્ટ કરેલું હોય છે, જેની આકૃતિ હવે જોઈએ. આપ આકૃતિમાં જોઈ રહેલા છો, એક ઇન્ડોર યુનિટની સાથે આઉટડોર યુનિટ કનેક્ટ કરેલું હોય છે. જ્યારે મલ્ટી સ્પ્લિટ એસી સિસ્ટમમાં એક જ એક્સટર્નલ યુનિટ કે જેને આપણે આઉટડોર યુનિટ કહીએ છીએ, તેની સાથે બે અથવા બેથી વધારે ઇવેપોરેટર યુનિટ કે જેને આપણે ઇન્ડોર યુનિટ કહીએ છીએ, તે કનેક્ટ કરેલા હોય છે. મલ્ટી સ્પ્લિટ એસીની આકૃતિ આપ જોઈ રહેલા છો. આકૃતિમાં ત્રણ સિસ્ટમ એટલે કે ત્રણ ઇન્ડોર યુનિટની સાથે એક આઉટડોર યુનિટ કનેક્ટ કરેલા છે. બીજી આપણે આકૃતિ જોઈએ, જેમાં ટિપિકલ મલ્ટી સ્પ્લિટ સિસ્ટમ આખું એક બિલ્ડિંગ છે. જે પ્રમાણે આપણે વાત કરી કે બેથી વધારે ઇન્ડોર યુનિટ કનેક્ટ કરેલા હોય છે, કે આપ જોઈ રહેલા છો 3, 6 ને 3, 9 ઇન્ડોર યુનિટ અને એક એરકુલ કન્ડેન્સર આઉટડોર યુનિટ ફિટ કરેલું છે. આપ જોઈ રહેલા છો રેફ્રિજરેશન પાઇપ લાઇન, ડિલિવરી પાઇપ લાઇન. આ ટિપિકલ મલ્ટી સ્પ્લિટ સિસ્ટમ છે. ડક્ટેબલ સ્પ્લિટ એસીની સરખામણીમાં મલ્ટી સ્પ્લિટ એસીનો મુખ્ય તફાવત એ છે કે ડક્ટેબલ સ્પ્લિટ એસી સિસ્ટમમાં અલગ અલગ તાપમાન રાખી શકાતું નથી, જ્યારે મલ્ટી સ્પ્લિટ એસી સિસ્ટમમાં દરેક રૂમમાં જુદું જુદું તાપમાન રાખી શકાય છે. મલ્ટી સ્પ્લિટ એસી સિસ્ટમમાં દરેક ઇન્ડોર યુનિટ એક જ મોડ પર કાર્ય કરે છે. એક જ મોડ પર કાર્ય એટલે કે બધા જ ઇન્ડોર યુનિટ કુલિંગ અથવા હીટિંગ એમ બે પૈકી ગમે તે એક જ કાર્ય કરે છે. એટલે કે માન લો કે 3 ઇન્ડોર યુનિટ હોય તો 3માં એક જ મોડ એટલે કે કુલિંગ જોઈતું હોય તો 3 ઇન્ડોર યુનિટ 3 રૂમમાં કુલિંગ સિસ્ટમ અથવા હીટિંગ જોઈતું હોય તો 3માં હીટિંગ, એટલે બેમાંથી કોઈ પણ એક જ મોડ પર એ કાર્ય કરશે. હવે આપણે એનું રચના એટલે કે કન્સ્ટ્રક્શન ઓફ મલ્ટી સ્પ્લિટ એસી જોઈશું. મલ્ટી સ્પ્લિટના ઇન્ડોર યુનિટમાં કુલિંગ કોઇલ અને બ્લોઅર ફિટ કરેલ હોય છે. આ બ્લોઅર ફેન મોટર દ્વારા ઓપરેટ થાય છે અને
આ ફેન મોટર સિંગલ શાફ્ટની તેમજ 1/5 હોર્સ પાવર કેપેસિટીની હોય છે. એ પ્રમાણે આઉટડોર યુનિટમાં કોમ્પ્રેસર, કન્ડેન્સર ફેન વગેરે ફિટ કરેલ હોય છે. કન્ડેન્સર ફેનની કેપેસિટી 1/32 હોર્સ પાવર હોય છે. મોટી કેપેસિટી ધરાવતા એસીના ઇન્ડોર યુનિટમાં 2 ફેન મોટર આપવામાં આવેલી હોય છે. ફેન મોટરના આરપીએમ 800 જેટલા હોય છે અને તે 220 વોલ્ટ સિંગલ ફેઝ એસી પાવર સપ્લાય દ્વારા ઓપરેટ થાય છે. ઇન્ડોર યુનિટ આપણે જોઈએ. મલ્ટી સ્પ્લિટ એસી સિસ્ટમમાં એક જ આઉટડોર યુનિટ સાથે 2 અથવા વધારે ઇન્ડોર યુનિટ કનેક્ટ કરેલા હોય છે. જે આપણે આગળ વાત કરી તે જ પ્રમાણે ઇન્ડોર યુનિટ એ સિસ્ટમની લો સાઇડ તરફનો ભાગ છે. તેને રૂમની અંદર અનુકૂળતા મુજબ ગોઠવી શકાય છે. દરેક ઇન્ડોર યુનિટની ફેન મોટર 2 અથવા 2 કરતાં વધારે સ્પીડ ધરાવતી હોય છે, જેમ કે લો સ્પીડ, મીડિયમ સ્પીડ, હાઈ સ્પીડ વગેરે. ઇન્ડોર યુનિટ રૂમમાં રહેલી હવાને રિસાયકલિંગ કરે છે. ઇન્ડોર યુનિટને એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેથી હવા બહારની તરફ ન જાય. ઇન્ડોર યુનિટની કુલિંગ કોઇલને કવર કરતું એર ફિલ્ટર આપવામાં આવે છે. આ એર ફિલ્ટરને સહેલાઈથી બહાર કાઢી શકાય છે અને ફિટ પણ કરી શકાય છે. ઇન્ડોર યુનિટને રૂમમાં સેન્ટરમાં અથવા બારીની ઉપર ફિટ કરવું જોઈએ કે જેથી ડ્રેન લાઇનને સરળતાથી રૂમની બહાર કાઢી શકાય. ઇન્ડોર યુનિટની ફેન મોટરને સમયાંતરે સર્વિસ કરી તેને લુબ્રિકેટેડ પણ કરવી જોઈએ. ઘણીવાર ફેન મોટર જામ થઈ જાય તો પણ ઘણી ખામીઓ આવવાના ચાન્સ રહે છે, જેથી એને ફેન મોટરને લુબ્રિકેટેડ કરવું જોઈએ. એ પ્રમાણે ફેન મોટરના રબર પેડ પણ સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ કે જેથી વાઇબ્રેશન ન થાય. આપણને ખબર છે કે જો વાઇબ્રેશન થાય, મોટરની અંદર જો વાઇબ્રેશન થાય તો રેફ્રિજરેશન પાઇપ ક્રેક થવાના ચાન્સ રહે છે અને પાઇપ ક્રેકના કારણે રેફ્રિજરન્ટ લીકેજ થઈ જવાની શક્યતા રહે છે. ઇન્ડોર યુનિટને ડ્રેન પાઇપ તરફ થોડું ધરતું રહે તે રીતે ફિટ કરવું જોઈએ કે જેથી સ્વેટિંગ દરમિયાન એકઠું થતું પાણી સરળતાથી ડ્રેન પાઇપ તરફ વહી જાય. સારા પરફોર્મન્સ માટે ઇવેપરેટરની બાહ્ય સપાટી સ્વચ્છ રાખવી જોઈએ. હવે આપણે આઉટડોર યુનિટ જોઈએ. આઉટડોર યુનિટને રૂમની બહાર અનુકૂળતા મુજબ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જ્યાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે. આઉટડોર યુનિટને મકાનના ધાબા
પર, છત પર અથવા દિવાલ પર ફિટ કરવામાં આવે છે. આઉટડોર યુનિટના કન્ડેન્સર ફેનને ફ્રેમ ઉપર ફિટ કરેલ હોય છે, જે ગરમ હવાને બહારની તરફ ધકેલે છે. સારા પરફોર્મન્સ માટે યુનિટને હવાનો અવરોધ ન નડે તેવી જગ્યાએ તેને ફિટ કરવું જોઈએ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મલ્ટી સ્પ્લિટ એસીની કાર્ય પદ્ધતિ એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ મલ્ટી સ્પ્લિટ એસી આપણે જોઈશું. આઉટડોર યુનિટમાંથી સક્શન લાઇન જે રૂમમાં ઇન્ડોર યુનિટ લગાવેલ હોય તેને પેરેલલ જોઈન્ટ કરવામાં આવે છે. દરેક યુનિટમાં સોલેનોઇડ વાલ્વ, આ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે દરેક યુનિટમાં સોલેનોઇડ વાલ્વ લગાવેલ હોય છે, જેનાથી બંધ યુનિટમાં ગેસની આપ-લે થતી નથી. એટલે કે સોલેનોઇડ વાલ્વની આપણે વાત કરીએ તો સોલેનોઇડ વાલ્વ લિક્વિડ ગેસના ફ્લોનો કંટ્રોલ કરે છે. કોમ્પ્રેશરમાંથી જ્યારે કોમ્પ્રેસ થયેલ હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર ગેસ કન્ડેન્સરમાં જાય છે. કન્ડેન્સરમાં કન્ડેન્સેશનની પ્રક્રિયા દ્વારા આ હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર વેપર સ્વરૂપ ગેસ કન્ડેન્સનિંગ માધ્યમ દ્વારા લિક્વિડમાં રૂપાંતર પામે છે અને આ લિક્વિડ રેફ્રિજરન્ટ લિક્વિડ લાઇન દ્વારા સ્ટ્રેનર ડ્રાયરમાં પ્રવેશે છે. આપણને ખબર છે કે સ્ટ્રેનર અથવા ડ્રાયરની અંદર ફિલ્ટરેશનની ક્રિયા થાય છે કે જેમાં ગેસમાંની અશુદ્ધિઓ દૂર થાય છે. ત્યારબાદ આ લિક્વિડ રેફ્રિજરન્ટ સોલેનોઇડ વાલ્વમાં દાખલ થાય છે, જ્યાં જે ઇન્ડોર યુનિટ, માન લો કે 3 ઇન્ડોર યુનિટની સિસ્ટમ છે, તો 3માંથી કોઈક એક ઇન્ડોર યુનિટ બંધ છે કે તે વર્કિંગમાં નથી, એ રૂમ બંધ છે, આપણે યુઝમાં નથી, તો એ ઇન્ડોર યુનિટ વર્કિંગ ક્રિયામાં હોય તો આ સોલેનોઇડ રેફ્રિજરન્ટને આગળ મોકલે છે. પરંતુ જો ઇન્ડોર યુનિટ બંધ પોઝિશનમાં હોય તો સોલેનોઇડ વાલ્વ રેફ્રિજરન્ટને તે યુનિટમાં આગળ જવા દેતો નથી. પરંતુ જે ઇન્ડોર યુનિટ વર્કિંગ પોઝિશનમાં હોય, માન લો કે 3 યુનિટમાંથી એક યુનિટ વર્કિંગમાં નથી પણ બાકીના 2 વર્કિંગમાં છે, તો જે ઇન્ડોર યુનિટ વર્કિંગ પોઝિશનમાં હોય તે તરફ બાયપાસ લાઇન દ્વારા તેમાં રેફ્રિજરન્ટ પહોંચે છે અને આ શુદ્ધ હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચરવાળો લિક્વિડ ગેસ એક્સપાન્શન વાલ્વમાં આવતા ત્યાં પ્રેશર ડ્રોપ થાય છે અને આ એક્સપાન્શનની ક્રિયા થતાં લો પ્રેશર અને લો ટેમ્પરેચરમાં રૂપાંતર થાય છે અને એ ઇવેપરેટર કે જેને આપણે કુલિંગ કોઇલ પણ કહીએ છીએ તેમાં દાખલ થાય છે. ત્યાં રૂમમાં રહેલ હવાની ગુપ્ત ગરમી શોષી લિક્વિડ રેફ્રિજરન્ટનું વેફરમાં રૂપાંતર થાય છે. આ જે ક્રિયા છે
એ ક્રિયાને ઇવેપોરેશનની ક્રિયા કહે છે. આ લો પ્રેશર અને લો ટેમ્પરેચરવાળો વેપર રેફ્રિજરન્ટ કુલિંગ કોઇલના આઉટલેટ દ્વારા સક્શન લાઇન મારફતે ફરી પાછો કોમ્પ્રેસરમાં દાખલ થાય છે અને આ સાયકલ સતત રિસર્ક્યુલેટ થવાને કારણે આપણે યુનિટમાં કુલિંગ ઇફેક્ટ મેળવી શકીએ છીએ. હવે આપણે મલ્ટીસ્પ્લિટ એસીના ઇન્સ્ટોલેશન વિશે માહિતી મેળવીશું. ઇન્સ્ટોલેશન વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી આપણે જોઈએ. ઇન્સ્ટોલેશન સાઇટ સિલેક્શન. મલ્ટીસ્પ્લિટ એસી સિસ્ટમમાં આઉટડોર યુનિટ શક્ય હોય ત્યાં સુધી જેમ બને તેમ ઇન્ડોર યુનિટની નજીક ઇન્સ્ટોલ કરવું જોઈએ. એટલે કે ઇન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટની લંબાઈ વધારે પડતી ના હોવી જોઈએ. મેક્ઝિમમ માન્ય રેફ્રિજરન્ટ ટ્યુબની લંબાઈ અને આઉટડોર અને ઇન્ડોર યુનિટ વચ્ચેના એલિવેશનનો તફાવત ઓછો હોવો જોઈએ. બીજું છે પ્લેસ એન્ડ સ્પેસ ફોર ઇન્સ્ટોલેશન. કઈ જગ્યાએ આઉટડોર યુનિટને મૂકવી એના વિશે જોઈએ. શક્ય હોય તેટલી ઠંડી જગ્યા એટલે કે ઠંડુ સ્થળ પસંદ કરો જ્યાં સારી રીતે હવાની અવરજવર થતી હોય તેવી જગ્યાએ આઉટડોર યુનિટ મૂકવા જોઈએ. અને ઇન્ટેક હવા બહારના તાપમાન કરતાં વધારે ગરમ હોવી જોઈએ નહીં. આઉટડોર યુનિટને ગરમીના સ્ત્રોત તેમજ એક્ઝોસ્ટ ફેનની નજીક મૂકવાનું ટાળો. સીધો સૂર્યપ્રકાશ જો તેના પર પડે એ રીતે મૂકવું ના જોઈએ. જો જરૂરી હોય તો તેની ઉપર કવર લગાડવું જોઈએ. એટલે કે જો આઉટડોર યુનિટ એવી જગ્યા પર મૂકીએ અને જો ત્યાં સૂર્યપ્રકાશ પડતો હોય તો આપણે આઉટડોર યુનિટની ઉપર કવર લગાડવું જોઈએ યા તો ચંદરવો ટાઈપનું બાંધવું જોઈએ. આઉટડોર યુનિટની આસપાસ જરૂરી હવાનો પ્રવાહ અને સર્વિસિંગ જળવાઈ રહે તે રીતે રાખો. હવે આપણે એક આકૃતિ જોઈએ. હવે તમે આકૃતિમાં જોઈ રહેલા છો કે આ એક્ઝોસ્ટ ફેન છે. અહીંથી હીટ સોર્સ ગમે તે રીતે હીટ નીકળે છે. એક્ઝોસ્ટ ફેન મૂક્યો છે એટલે કે આ જે હીટ છે એ આઉટસાઇડ જવાની, બહારની સાઈડ જવાની. તો આ જે ગરમીની સામે જ આ જે હોટ એર નીકળે છે તેની સામે જ અહીંયા આઉટડોર યુનિટ મૂકેલું છે. તો આ એક ખોટી સિસ્ટમ છે. આ આઉટડોર યુનિટ ઇન્સ્ટોલ કરવાની ખોટી રીત છે. એટલે કે હીટ સોર્સ, એક્ઝોસ્ટ ફેન, અહીંથી હોટ એર નીકળી ને આઉટડોર યુનિટ ફિટ કર્યું છે ત્યાં જ હોટ એર આવે છે. એટલે આ સિસ્ટમ ખોટી છે. આ રીતે ઇન્સ્ટોલ કરવું ના જોઈએ. હ્યુમિડિટી તેમજ જમીનના ભેજને ટાળવા આઉટડોર યુનિટ જમીનના લેવલથી 10 સેન્ટીમીટર ઊંચાઈ ઉપર કોન્ક્રીટના બ્લોક્સ અથવા સ્લેબ પર મૂકવા જોઈએ. આઉટડોર યુનિટ સપાટ લેવલમાં બોલ્ટ્સ દ્વારા સુરક્ષિત રીતે ફિટ કરવું જોઈએ. એટલે બોલ્ટ્સ વ્યવસ્થિત ફૂલ ટાઈટ કરવા જોઈએ. એ ઢીલા ના રહી જાય તેની પણ ખાસ કાળજી રાખવી જોઈએ.
અયોગ્ય ફાઉન્ડેશનના કારણે અસામાન્ય અવાજ અને વાઇબ્રેશન થાય છે. હવે ઇન્સ્ટોલેશન કરતી વખતે કયા કયા ટૂલ્સ વપરાય છે એ આપણે જોઈશું. જેમાં પહેલું ટૂલ્સ સ્પિરિટ લેવલ, જેને આપણે લેવલ કહીએ છીએ. બીજું ટૂલ ફ્લેરિંગ બ્લોક, ફ્લેરિંગ સાઇઝ ગેજ, ટ્યુબિંગ કટર, ટ્યુબિંગ ટૂલ, વેક્યુમ પંપ, ડિજિટલ રેફ્રિજરન્ટ સ્કેલ, ટોર્ક રેન્ચ સેટ, રેફ્રિજરન્ટ મેનિફોલ્ડ ગેજ, નાઇટ્રોજન રેગ્યુલેટર, માઇક્રોન વેક્યુમ પંપ ગેજ, નાઇટ્રોજન બોટલ અને રેફ્રિજરન્ટ. આઉટડોર યુનિટ ઇન્સ્ટોલિંગ કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એના વિશે હવે આપણે જોઈશું. આઉટડોર યુનિટ આપ જોઈ રહેલા છો. મેં જે પ્રમાણે વાત કરી કે એની જે મેન્યુઅલ છે એના પ્રમાણે જ આપણે કામ કરવું જોઈએ. અલગ અલગ બુશિંગ નટ, અલગ બુશિંગ કેપ આપ જોઈ રહેલા છો. કેપ ફિટ કરવા વાયરના જે ટ્યુબ આપણે જે ફિટ કરવાની છે એ ટ્યુબિંગ માટેના બુશ છે. હવે આ જે આઉટડોર યુનિટ છે એના અલગ અલગ જગ્યાના સ્ક્રૂ ફર્સ્ટ ખોલો. ત્યાર પછી એનું જે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ, જ્યાં બધા ટર્મિનલ આપણે ફિટ કરવાના છે આપ જોઈ રહેલા છો. ત્યાં અલગ અલગ વાયર, યોગ્ય સાઇઝના વાયર પ્રોપર કનેક્ટ કરવું જોઈએ. અર્થિંગ વાયર પણ પ્રોપર કનેક્ટ કરવું જોઈએ. અલગ અલગ APC આ 3 યુનિટ માટે આ ડિસ્ચાર્જ લાઇન, સક્શન લાઇનના એ જોયા. ટર્મિનલ પર વાયર આપણે ફિટ કરીએ છીએ. આ વાયર લૂઝ હોવા ના જોઈએ. જો આ લૂઝ કનેક્શન કર્યા હોય તો ઓવરહીટિંગ થવાના ચાન્સ રહે છે. અર્થિંગ વાયર પ્રોપરલી કનેક્ટ કરવું જોઈએ. આ જે આપણે સ્ટ્રેનર, ડ્રાયર, કોપર ટ્યુબ, જે રેફ્રિજરન્ટ પાઇપિંગ, એનું ઇન્સ્યુલેશન, આ જે ઇન્સ્યુલેશન બરાબર છે કે નહીં એ પણ ચેક કરી લેવું જોઈએ. ઇન્સ્યુલેશન ટીબરિંગ ટૂલ આ પાઈને જેનાથી એની જે ધાર પર જે છે એને આપણે ક્લિયર કરી શકીએ. નટ હવે આપણે ફ્લેરિંગ કરવાનું છે. આ ફ્લેરિંગ ટૂલ, યોગ્ય સાઇઝના ફ્લેરિંગ ગેજ માપ કરી લીધા પછી ફ્લેરિંગ બ્લોક દ્વારા એને ટાઈટ કરો, પછી એને ઢીલું કરો, જેથી આ જે ક્રિયા છે એ ફ્લેરિંગની ક્રિયા છે. આ ફ્લેરિંગ ગેજ છે, ફ્લેરિંગ થઈ ગયું છે. એની ઉપર નટ એક ફિટ કરી હવે આપણે જે જગ્યા પર ફિટ કરવાનું છે, જે આપણે જોઈએ કઈ રીતના ફિટ કરે. હવે આ સક્શન લાઇનમાં અત્યારે નટ અને કોપર પાઇપ ફિટ કરીએ છીએ. ટોર્ક રેન્ચ જે આ નટને ટાઈટ કરવા માટે ઉપયોગ કરી રહેલા છે, ફૂલ ટાઈટ કરો. ટોર્ક રેન્ચ સેટ થી આપણે પ્રોપરલી ગમે તે નટ ફૂલ ટાઈટ વ્યવસ્થિત કરી શકીએ છીએ. પાછળ જે કોશન સાવચેતી એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ મેન્યુઅલ પર લખેલું જ હોય એ પ્રમાણે આપણે આઉટડોર યુનિટ ફિટ કરવું જોઈએ. સક્શન લાઇન યુઝમાં ના હોય તો એના પર કેપ લગાડી દેવી જોઈએ. ડક્ટેડ ઇન્ડોર યુનિટ આપણે આગળ જોયા, અલગ અલગ પ્રકારના ઇન્ડોર યુનિટ જોયા, તેમાંનો આ એક ડક્ટેડ ઇન્ડોર યુનિટ છે, જે આપણે રૂમમાં કે ઓફિસમાં અંદરની સાઈડ લગાવવાના હોય છે.
આનું સ્ટેન્ડ, આ ઇલેક્ટ્રિક સર્કિટ, અહીંયાથી એર, ઠંડી એર રૂમમાં એન્ટર થાય પર ફિલ્ટર, આ સીલિંગની અંદર ફિટ કરેલી હોય છે. અલગ અલગ કંટ્રોલ્સ આપ્યા છે. આ સ્ટેન્ડ બોડી, એના પર આ સ્ક્રૂ દ્વારા અહીંયાથી આ બોલ્ટ દ્વારા ફિટ કરી શકાય છે. આપે આ રીતનું ઇન્ડોર યુનિટ જોયું જ હશે. સૌ પ્રથમ એના સ્ક્રૂ ખોલો. આ જે ઉપર જોયેલા છે આ ફિલ્ટર, લુઅર્સ આપવાનું કવર છે. એર સર્ક્યુલેટ અહીંયાથી થતું હોય, રિસર્ક્યુલેટ થયા કરે. સૌપ્રથમ એને કવરને ખોલો. આ જે સ્ટીલનું જે સ્ટેન્ડ છે એને સ્ક્રૂ દ્વારા પહેલાં ખોલી નાખો અને આ જે સ્ટેન્ડ છે એને બહાર કાઢી લો. આ સ્ટીલના સ્ટેન્ડમાં અલગ અલગ જગ્યાએ હોલ આપેલા છે. એ હોલનું માર્કિંગ કરવું જોઈએ. પણ માર્કિંગ કરીએ આ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. જો તમારું પ્રોપર ઇન્સ્ટોલેશન, પ્રોપર લેવલિંગ ના થયું હોય તો ખામીઓ આવવાના ચાન્સ રહે. લેવલ, સ્પિરિટ લેવલની મદદથી, આ લેવલની મદદથી લેવલમાં રાખો. ત્યાર પછી જે હોલ છે ત્યાં પેન અથવા પેન્સિલથી એનું માર્કિંગ કરો અને ત્યાં ડ્રિલિંગ કરો. ડ્રિલિંગ કર્યા પછી ત્યાં સ્ક્રૂ બેસાડો. આ તમારું સ્ટેન્ડ લેવલમાં આવી ગયું. પ્રોપર લેવલમાં થઈ ગયા પછી સ્ક્રૂ બરાબર ફૂલ ટાઈટ કરો. હવે પાઇપિંગ, અહીંયાથી આપણે પાઇપિંગ કરવાનું છે તો એના લેવલ પ્રમાણે જ્યાં સાઇઝ પ્રમાણે, જેટલી સાઇઝ પ્રમાણે પાઇપનો હોલ પાડવાનો હોય એ પાઇપનો હોલ ત્યાં પાડવાનો હોય. આ સ્ટેન્ડ, હવે સ્ટેન્ડની ઉપર ઇન્ડોર યુનિટ પ્રોપરલી ફિટ કરો. એના જે ખાંચા છે ત્યાં એ ખાંચાની અંદર એ પ્રોપરલી ફિટ થઈ જશે. આ અહીંયા એની સર્કિટ હોય છે. ત્યાં પણ આપણા જે કોમન રન અને સ્ટાર્ટ વાયર અને અર્થિંગ વાયર છે એ પ્રોપરલી ટાઈટ કરો. લૂઝ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો. આપ અહીંયા જોઈ રહેલા છો ફિન્સ. અત્યારે આ પાણી રેડીને એ ચેક કરવામાં આવે છે કે બરાબર ડ્રેન દ્વારા નીકળી જાય કે રૂમની અંદર પડતું તો નથી ને, તો એ દ્વારા અહીંયા ચેક કરી લેવામાં આવ્યું. આ ડ્રેન પાઇપના એના સ્લોટ છે, જેથી કરીને અહીં ફિટ કર્યા પછી અહીંયાથી આ સ્લોટને કાપીને કે તોડીને ત્યાંથી ડ્રેન પાઇપ વ્યવસ્થિત કાઢી શકાય. હવે ઉપરનું કવર ફિટ કરો. ફિટ કર્યા પછી એના જે સ્ક્રૂ બાકી હોય તો એ સ્ક્રૂ વ્યવસ્થિત ટાઈટ કરો. એસીના ઉપરના કવરને બંધ કરી દો. હવે આપણું યુનિટ વર્કિંગ કન્ડિશન માટે રેડી છે. સ્ટાર્ટ કરો. આપણે વિડીયોની અંદર એના ઇન્સ્ટોલેશન વિશેની માહિતી જોઈ. આ વિડીયો એ કોઈ કંપનીના એડવર્ટાઇઝમેન્ટ માટે નથી, ફક્ત તાલીમના માર્ગદર્શન માટે ઇન્ટરનેટ પરથી આ વિડીયો ડાઉનલોડ કર્યો છે. એના કંપનીના એડવર્ટાઇઝમેન્ટ સાથે આનો કોઈ કનેક્શન નથી. શૈક્ષણિક હેતુ માટે આનો ઉપયોગ કર્યો છે. મલ્ટી સ્પ્લિટ એસીનું ઇન્સ્ટોલેશન, એનું વર્કિંગ પ્રિન્સિપાલ
હવે આ દરેક કાર્ય કરતી વખતે આપણે જે સાવચેતી રાખવાની છે, કેમ કે એસીનું ઇન્સ્ટોલેશન કરવું એની સાથે સાથે આપણી સાવચેતી પણ એટલી જ જરૂરી છે. તો હવે આપણે સેફટી વિશે શીખીશું. ફોર સેફ ઇન્સ્ટોલેશન એન્ડ ટ્રબલ ફ્રી ઓપરેશન, એટલે કે ટ્રબલ રહિત ઓપરેશન અને સેફ ઇન્સ્ટોલેશન માટે આપણે શું કરવું જોઈએ? તો કે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરતાં પહેલાં યુનિટ સાથે આવેલ મેન્યુઅલ, કે જેને આપણે બુકલેટ કહીએ છીએ, કે એક નાની ચોપડી કે જે યુનિટ સાથે આવેલ હોય, તેની અંદરની દરેક માહિતી ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. યુનિટને ઇન્સ્ટોલ કરવું કે એને રિપેર કરવું, તો બુકલેટમાં આપેલ, એટલે કે યુનિટની સાથે આપેલ જે મેન્યુઅલ બુક છે એની અંદર જે માહિતી આપેલ છે એ માહિતી પ્રમાણે જ એને ઇન્સ્ટોલ કે એને રિપેરિંગ કરવું જોઈએ. ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આ યુનિટમાં આવતો હોય તો આ યુનિટમાં વપરાતા ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ, એના માટે તમામ સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય ઇલેક્ટ્રિકલ કોડ જોવા જોઈએ. બુકલેટમાં ઘણીવાર વોર્નિંગ અને સાવચેતી નોટિસ પર વધારે ધ્યાન આપ્યું હોય છે. તો બુકલેટની અંદર જે વોર્નિંગ અને સાવચેતી નોટિસ છે એના પર આપણે સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે તેનાથી મોટી નુકસાની અથવા તો જે કંઈ કારીગર છે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. વાયરિંગ કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ સાવચેતી રાખવી જોઈએ? તો જ્યાં સુધી પૂરેપૂરું વાયરિંગ કે ટ્યુબ કનેક્શન ના થઈ જાય અથવા રીકનેક્શન કે ચેક ના થાય ત્યાં સુધી પાવર સપ્લાય કરવો નહીં. ઘણીવાર આપણે વાયરિંગ કરતા હોઈએ, એનું પ્રોપર ચેક ના કર્યું હોય, કોઈ વાયર છૂટો હોય, તો એ બધું ચેક થઈ ગયા પછી જ આપણે પાવર સપ્લાય ઓન કરવો જોઈએ. ખુલ્લા વાયરોને અડકવું નહીં. આ સિસ્ટમમાં હાઈલી ઇલેક્ટ્રિકલ વોલ્ટેજનો ઉપયોગ થતો હોય. વાયરિંગ કરતી વખતે માહિતી તેમજ વાયરિંગ ડાયાગ્રામનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. બુકલેટમાં જે પ્રમાણેનું વાયરિંગ ડાયાગ્રામ આપ્યું હોય એ જ પ્રમાણે એનું વાયરિંગ ડાયાગ્રામ કરવું જોઈએ. જે પ્રમાણે બુકલેટમાં માહિતી આપી હોય એ જ પ્રમાણે કરવું જોઈએ. દરેક વાયરિંગ કનેક્શન ટાઈટ ફિટ કરવા. લૂઝ કનેક્શનને કારણે કનેક્શન પોઈન્ટ પાસે ઓવરહીટિંગ થઈ શકે છે. ઘણીવાર આપણે જે કનેક્શન છે, વાયરિંગ કનેક્શન, ત્યાં ઉતાવળમાં ફિટ કરતા હોય તો કોઈક કનેક્શન ઢીલું રહી જાય તો ત્યાં જે પોઈન્ટ છે, જે કનેક્શન પોઈન્ટ છે, ત્યાં ઓવરહીટિંગ થવાના ચાન્સ રહે અને ઓવરહીટિંગના કારણે કંઈક આકસ્મિક ઘટના બનવાના ચાન્સ રહે છે. ટ્રાન્સપોર્ટિંગ એટલે કે ઇન્ડોર યુનિટ કે આઉટડોરને ખસેડવું. ઇન્ડોર યુનિટ કે આઉટડોર યુનિટને ઉચકતા અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. ઉચકતી વખતે તમારી સાથે એક પાર્ટનર, જેને આપણે હેલ્પર કહીએ, તો હેલ્પર રાખો. અને જ્યારે યુનિટને ઊંચકતા હોય
ત્યારે તમારે તમારા ઘૂંટણને વાળીને રાખો, જેથી તમારી પીઠ પર સ્ટ્રેસ ના પહોંચે, તમારી પીઠ બેક પેઇન ના થાય, તમારી પીઠને તાણ ના પડે. ઘણીવાર આપણે જોયું કે એર કન્ડિશનરની જે ધારો છે એ તીક્ષ્ણ હોય છે, અથવા તો એસીની અંદર એલ્યુમિનિયમ ફિન્સ આવેલા હોય છે, એની ધાર પણ તીક્ષ્ણ હોય છે. તો એ ધાર તમારા શરીરનું કોઈ અંગ, આંગળીઓ કાપી શકે છે. તો આવી ઘટનાઓ ના બને તે બાબતે પણ આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. રેફ્રિજરન્ટ ટ્યુબનું કનેક્શન કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે? ટ્યુબના કનેક્શન માટે ફ્લેર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ફ્લેર પદ્ધતિ એટલે શું, ફ્લેર પદ્ધતિ કઈ રીતના કરવાનું એ આગળ આપણે વિડીયોમાં જોઈશું. ફ્લેર અને યુનિયન ટ્યુબ્સના કનેક્શન પહેલાં તેમની મેચ થતી સરફેસીસ પર રેફ્રિજરન્ટ લુબ્રિકન્ટ લગાવવો જોઈએ. ત્યાર પછી લીક ફ્રી કનેક્શન માટે ટોર્ક રેન્ચ એટલે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ટોર્ક રેન્ચ વડે નટને ફૂલ ટાઈટ કરવો છે. આ બધી વસ્તુ થઈ ગયા પછી હવે જ્યારે આપણે ટેસ્ટ રન લેવાના હોય તો ટેસ્ટ રન સ્ટાર્ટ કરતાં પહેલાં કોઈ પણ જગ્યાએ કોઈ લીક નથી તે કાળજીપૂર્વક તપાસી લેવું જોઈએ. આપણે રેફ્રિજરન્ટ પાઇપિંગની વાત કરીએ છીએ તો હાલમાં આ આઉટડોર યુનિટ સાથે રેફ્રિજરન્ટ લાઇન આપણે જોઈ રહેલા છો રેડ કલરની, જે અહીંયા 4 ઇન્ડોર યુનિટ મૂકવામાં આવ્યા છે અને એક આઉટડોર યુનિટ, અને રેફ્રિજરન્ટ લાઇનનું પાઇપિંગ કરેલ છે. હવે સર્વિસિંગ કરતી વખતે ઇલેક્ટ્રિકલ પાર્ટ્સને ચેકિંગ કે રિપેર માટે યુનિટને ઓપન કરતાં પહેલાં મેઇન પાવર બોક્સમાંનો પાવર સપ્લાય બંધ કરી દેવો જોઈએ. કોઈ પણ દિવસ ચાલુ લાઈન ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ હોય ત્યારે તેનું ચેકિંગ કે રિપેર કરવું જોઈએ નહીં. આ કરવાથી અકસ્માત થઈ શકે છે. બીજું, કોઈ પણ ફરતા ભાગ એટલે કે મૂવિંગ પાર્ટ અને રોટેટ થતા પાર્ટ યુનિટમાં હોય છે, તો એ ભાગોથી તમારા આંગળા કે કપડાં દૂર રાખો, કે તમારી આંગળી કે કપડાં એની અંદર આવવાથી તમને અકસ્માત થઈ શકે છે. માન લો યુનિટનું સર્વિસિંગ થઈ ગયું. હવે સર્વિસિંગ થઈ ગયા પછી ઘણીવાર યુનિટની અંદર કોઈ મેટલ સ્ક્રેપ અથવા વાયરિંગના નાના ટુકડા છોડી દેવામાં આવ્યા હોય અથવા ભૂલથી રહી ગયા હોય, તો એ બરાબર ચેક કરવું જોઈએ. યુનિટને પ્રોપર એટલે કે બરાબર ક્લીન કરો. આ ઇન્ડોર યુનિટ આઉટડોરની કઈ વસ્તુ સેફટી રાખવી જોઈએ એ બધી વાત કરી, એનો વર્કિંગ પ્રિન્સિપલની વાત કરી. હવે આપણે મલ્ટીસ્પીડ એસીમાં આવતી ખામીઓ, એના કારણો અને એ કારણોને કઈ રીતે નિવારી શકીએ એના વિશે આપણે જોઈશું. એટલે ટ્રબલ શૂટિંગ ઓફ મલ્ટીસ્પ્લિટ એસી. એર કન્ડિશનરમાં આવતી મુખ્ય ખામીઓ આ પ્રમાણે છે. પહેલી ખામી, નબળું કુલિંગ. વારંવાર આપણે લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ
કાં તો કોઈ રૂમની અંદર આપણે ગયા ત્યારે કોઈ કહેતું હોય કે કુલિંગ બરાબર આવતું નથી, પ્રોપર જે ઠંડક મળવી જોઈએ એ ઠંડક આવતી નથી. તો પહેલાંમાં પેલી મેઇન ખામી કે નબળું કુલિંગ, પુઅર કુલિંગ, વધારે અવાજ આવવો. ઘણીવાર યુનિટની અંદર વધારે અવાજ આવતો એ પણ એક ખામી છે. ત્રીજું છે રૂમમાં પાણી પડવું. ઇન્ડોર યુનિટમાંથી રૂમમાં પાણી પડે એ પણ એક ખામી છે. ચોથું, કોમ્પ્રેસર ઓછા સમયમાં સાયકલ પૂરી કરે. પાંચમું, કોમ્પ્રેસર યુનિટ સતત ઓપરેટ થાય. અમુક ટેમ્પરેચર પછી કોમ્પ્રેસર બંધ થવું જોઈએ, પરંતુ કોમ્પ્રેસર સતત ઓપરેટ થયા કરે એ પણ એક ખામી છે. છઠ્ઠું, લિક્વિડ લાઇન ગરમ થવી. સાતમું, હેડ પ્રેશર ખૂબ વધારે હોય. આઠમું, હેડ પ્રેશર ખૂબ ઓછો હોય. આ 8 ખામીઓ આપણે જોઈ. 8 ખામીઓનો હવે વિસ્તારથી આપણે જોઈએ. પહેલી ખામી, નબળું કુલિંગ. તો આ નબળું કુલિંગ કયા કારણથી થાય, એના કારણો શું? તો એમાંનું પહેલું કારણ, યુનિટમાં રેફ્રિજરન્ટ ઓછો હોય અથવા તો લીકેજ હોય. આ કારણે નબળું કુલિંગ થઈ શકે છે. તો એના નિવારણ માટે શું કરવું જોઈએ? તો ગેજ લગાવી રેફ્રિજરન્ટ ચેક કરો. ઓછો હોય તો લીકેજ ચેક કરો, અને લીકેજ ચેક કર્યા પછી લીકેજ ખબર પડી જાય તો લીકેજને સાંધો અને ત્યાર પછી ફરીથી રેફ્રિજરન્ટ ચાર્જ કરો. બીજું છે, કુલિંગ કોઇલ પર વધારે બરફ જમા થતો હોય તો એનું નિવારણ, ડ્રાયર અને સોલેનોઇડ વાલ્વ બદલી નાખો. એક્સપાન્શન વાલ્વનું સ્ટ્રેનર ચોકઅપ હોય તો પણ નબળું કુલિંગ મળે છે. તો સ્ટ્રેનરને બરાબર સાફ કરો. ચોથું કારણ છે, એક્સપાન્શન વાલ્વ બંધ હોય તો પણ પુઅર કુલિંગ મળે છે. તો એ સમયે તેને બદલી નાખો. કોમ્પ્રેસર યોગ્ય કાર્ય કરતું ના હોય તો એ સમયે કોમ્પ્રેસરની કામગીરી બરાબર તપાસો. જો કામગીરીમાં તકલીફ જણાય અને બદલી નાખવાનું હોય તો એને કોમ્પ્રેસરને બદલી નાખો, જેથી કરીને આપણને સારું કુલિંગ મળી શકે. બીજી ખામી આપણે જોઈએ, વધારે પડતો અવાજ આવવો. તો પહેલું કે બ્લોઅર ફેનના બુશિંગ અથવા બેરિંગમાં ઘસારો થઈ ગયો હોય એના કારણે પણ અવાજ વધારે આવે. તો એનું નિવારણ શું? તો એ બુશિંગ અથવા બેરિંગ બદલી નાખવા જોઈએ. બીજું કારણ છે, કોમ્પ્રેસર માઉન્ટિંગ રબર લૂઝ હોય. એટલે કે કોમ્પ્રેસરને જ્યાં ફિટ કર્યું હોય એની નીચેના જે રબર પેકિંગ, એને માઉન્ટિંગ કરવા માટે જે રબર પેકિંગ મૂક્યું હોય એ લૂઝ થઈ ગયું હોય, એના કારણે પણ અવાજ વધારે આવે. તો એના નિવારણ માટે આ જે રબર છે જે લૂઝ થઈ ગયા છે એને ફિટ કરો અથવા તો બદલી નાખો. કોમ્પ્રેસર મોટરનું એસેમ્બલિંગ યોગ્ય ના હોય. એટલે કે કોમ્પ્રેસરની જે મોટર છે એનું વ્યવસ્થિત એસેમ્બલિંગ ના થયું હોય એના કારણે પણ અવાજ આવે, જેથી એ એસેમ્બલિંગ ફરીથી કરો. કોમ્પ્રેસર મોટરની પુલી લૂઝ હોય
એના કારણે પણ અવાજ આવે. તો પુલીને મોટરની શાફ્ટ પર યોગ્ય રીતે ફિટ કરો, જેથી કરીને અવાજ બંધ થઈ જાય. બીજું એક કારણ છે બેરિંગ જામ હોય. જો બેરિંગ જામ હોય તો એના નિવારણ માટે એને યોગ્ય લુબ્રિકેટ કરો. લુબ્રિકેટ કર્યા પછી પણ જો યોગ્ય રીતે વર્ક ના કરતી હોય તો બેરિંગ બદલી નાખો. ત્રીજું કારણ જે ઘણીવાર રૂમની અંદર નોર્મલી થતું હોય કે રૂમમાં પાણી પડવું, ટપકવું. તો એના કારણો કયા? તો પહેલું મેઇન કારણ કે ડ્રેન પાઇપ ચોકઅપ હોય. જો ડ્રેન પાઇપ ચોકઅપ હોય તો એનું નિવારણ માટે એને સાફ કરો. સાફ કર્યા પછી પણ રૂમમાં પાણી પડે તો એને બદલી નાખો. બીજું કારણ છે ઇન્ડોર યુનિટ યોગ્ય રીતે ઇન્સ્ટોલ ના કર્યું હોય. તો ઇન્ડોર યુનિટને યોગ્ય રીતે ફરીથી ઇન્સ્ટોલ કરો, એને લેવલમાં રાખી એને ઇન્સ્ટોલ કરો. ત્રીજું છે ડ્રેન હોઝ પાઇપ તૂટી ગયો હોય. હવે ડ્રેન હોઝ પાઇપ તૂટી ગયો હોય તો એનું નિવારણ માટે એને નવું લગાવી દો, એટલે કે નવો લગાવો. ચોથી ખામી કોમ્પ્રેસર ઓછા સમયમાં સાયકલ પૂરી કરે. તો એનું કારણ શું? તો કે ટેમ્પરેચર કંટ્રોલ સ્વિચનું એડજસ્ટમેન્ટ બરાબર ના હોય. એના કારણે કોમ્પ્રેસર ઓછા સમયમાં સાયકલ પૂરી કરે. તો એના નિવારણ માટે શું કરવું જોઈએ? તો કે ટેમ્પરેચર કંટ્રોલ સ્વિચનું એડજસ્ટમેન્ટ બરાબર સેટ કરો. બીજું કારણ છે ચેક વાલ્વ લીકેજ હોય. ચેક વાલ્વ લીકેજ હોય તો લીકેજ શોધો, લીકેજ દૂર કરો. ત્રીજું છે એક્સપાન્શન વાલ્વ લીકેજ થતો હોય. તો એક્સપાન્શન વાલ્વ લીકેજ થતો હોય તો એને પણ બદલી નાખો. ચોથું કન્ડેન્સર ચોકઅપ હોય. કન્ડેન્સર ચોકઅપ હોય તો એને બરાબર સાફ કરો. પાંચમું રેફ્રિજરન્ટ ઓછો ચાર્જિંગ કરેલો હોય તો એના નિવારણ માટે રેફ્રિજરન્ટને ફરીથી રિચાર્જ કરો. છઠ્ઠું સોલેનોઇડ વાલ્વ લીકેજ હોય. સોલેનોઇડ વાલ્વ લીકેજ હોય તો એ લીકેજ ચેક કરો અને ચેક કર્યા પછી પણ એનું વર્કિંગ બરાબર ના હોય તો એને બદલી નાખો. હવે પાંચમી ખામી કોમ્પ્રેસર યુનિટ સતત ઓપરેટ થતું હોય. તો એના કારણો કયા? કેમ કોમ્પ્રેસર યુનિટ સતત ઓપરેટ થયા કરે? તો પહેલું કારણ થર્મોસ્ટેટ સ્વિચ ખરાબ થઈ ગયો હોય. તો નિવારણ તો કે થર્મોસ્ટેટ સ્વિચ ખરાબ થઈ ગયો હોય તો એને બદલી નાખો, નવી નાખી દો. બીજું કારણ છે રેફ્રિજરન્ટનું પ્રમાણ વધારે હોય. જો રેફ્રિજરન્ટનું પ્રમાણ વધારે હોય તો એને જોઈતા પ્રમાણ મુજબ પર્જ કરો. ત્રીજું છે રેફ્રિજરન્ટનું પ્રમાણ ઓછું હોય. જો રેફ્રિજરન્ટનું પ્રમાણ ઓછું હોય તો લીકેજ હોવાના ચાન્સ હોય છે. તે નિવારણ માટે એને લીકેજ શોધો, લીકેજ દૂર કરો અને ફરીથી રેફ્રિજરન્ટ ચાર્જ કરો. છઠ્ઠી ખામી લિક્વિડ લાઇન ગરમ થવી. તો આ લિક્વિડ લાઇન ગરમ થવી એના કારણો શું? તો એક રેફ્રિજરન્ટનું પ્રમાણ વધારે હોય.
વધારે પ્રમાણમાં રેફ્રિજરન્ટ ચાર્જ કર્યો હોય તો એનું નિવારણ તો કે જોઈતા પ્રમાણ મુજબ રેફ્રિજરન્ટનું પર્જ કરો. બીજું કારણ, થર્મોસ્ટેટિક વાલ્વ નાની સાઇઝનો હોય. નિવારણ, થર્મોસ્ટેટિક વાલ્વ યોગ્ય રેન્જનો લગાવવો જોઈએ. ત્રીજું કારણ છે, સિસ્ટમમાં બીજા ગેસ હોય અથવા તો એર હોય, એના કારણે પણ લિક્વિડ લાઇન ગરમ થતી હોય તો એના નિવારણ માટે સિસ્ટમમાંથી રેફ્રિજરન્ટ કાઢી નાખો, જેથી બીજા જે ગેસ હોય એ પણ નીકળી જાય, એર પણ નીકળી જાય અને નવો રેફ્રિજરન્ટ ભરો. સાતમી ખામી, હેડ પ્રેશર ખૂબ વધારે હોય. એના કારણ કયા? એક, કન્ડેન્સર બંધ હોય અથવા બ્લોક હોય. તો નિવારણ, બ્લોકેજ દૂર કરો. બીજું કારણ છે, કન્ડેન્સરની ફેનની મોટર બરાબર ના હોય. તો નિવારણ જોઈએ તો મોટરને ચેક કરો. ચેક કર્યા પછી પણ વર્કિંગ બરાબર ના હોય તો એને બદલી નાખો. ત્રીજું કારણ છે, રેફ્રિજરન્ટનું પ્રમાણ વધારે હોય. તો નિવારણ જોઈએ તો એને જોઈતા પ્રમાણ મુજબ પર્જ કરો. ચોથું કારણ, ડિસ્ચાર્જ લાઇન બ્લોક હોય. ડિસ્ચાર્જ લાઇન બ્લોક હોય તો એના બ્લોકેજને દૂર કરવા જોઈએ. આ એનું નિવારણ છે. પાંચમું કારણ, ડિસ્ચાર્જ વાલ્વ થોડોક બંધ હોય. જો થોડોક બંધ હોય તો નિવારણ માટે એની જરૂરિયાત મુજબ સેટ કરો, જેથી કરીને આ ખામી આપણે નિવારી શકીએ. છઠ્ઠું કારણ, સિસ્ટમમાં એર હોય. જે મેં આગળ વાત કરી તે પ્રમાણે સિસ્ટમમાંથી રેફ્રિજરન્ટ દૂર કરો અને નવું ચાર્જિંગ કરો. આઠમી ખામી, હેડ પ્રેશર ખૂબ ઓછું હોય. એના કારણો કયા? આ ખામી થવાના કારણો કયા? તો એક, રેફ્રિજરન્ટ ઓછો ચાર્જ કરેલો હોય. તો નિવારણ કે યોગ્ય માત્રામાં રેફ્રિજરન્ટ ચાર્જ કરવો જોઈએ. બીજું કારણ છે, સિસ્ટમમાં લીકેજ હોય. તો લીકેજને દૂર કરો. ત્રીજું કારણ, કેપિલરી ટ્યુબમાં અવરોધ હોય. તો અવરોધ દૂર કરો. તો આ બધા કારણો અને નિવારણથી આપણે હેડ પ્રેશર મેન્ટેન કરી શકીએ અને આ ખામીને દૂર કરી શકીએ. આ સાથે આજનું લેશન હું અહીંયા પૂર્ણ કરું છું. ધન્યવાદ. વંદે ગુજરાત.